સાંતલપુર તાલુકાના જામવાડા ગામ ખાતે 9 વીઘાની અંદર નવી નર્સરી બનાવી વન વિભાગ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એક વૃક્ષ માં કે નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સપનું અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન અનુસાર નર્સરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જામવાડા ખાતે નોર્મલ રેન્જ વન વિભાગ પાટણ દ્વારા નવીન નર્સરી બનાવી જિલ્લા વન અધિકારીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એક પેડ માં કે નામ પે સૂત્ર સાથે બનાવી નવીન નર્સરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ નર્સરીની અંદાજિત 3.5 લાખ વૃક્ષોનો ઉછેર કરી વિસ્તારને હરિયાળી બનાવવા દરેક ખેડૂતોને અલગ અલગ લોકો રોપાનું વિતરણ કરવામાં આવશે। આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા વન અધિકારી બિંદુબેન પટેલ, વારાહી વન વિભાગ અધિકારી અનિલભાઈ ચૌધરી, ફોરેસ્ટ તારીફ ખાન સિંધી, અજીતભાઈ ઠાકોર, દિનેશભાઈ સિંધવ, આરએફઓ વારાહી હેમલભાઈ પટેલ, દિનેશભાઈ પ્રજાપતિ અને પ્રતીક્ષાબેન ભારુભાઈ, વન વિભાગના પૂર્વ કર્મચારી કુંભાજી વાઘેલા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે મિશન છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબનું જે વિઝન છે એ અંતર્ગત એક પેડ માં કે નામ કાર્યક્રમ હેઠળ આજે આપણે જામવાડા નોર્મલ રેન્જની નર્સરી ખાતે ગ્રામ લોકોની ઉપસ્થિતિમાં, પત્રકારશ્રીઓની ઉપસ્થિતિમાં અને સ્ટાફની ઉપસ્થિતિમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે। અહીંયા મુખ્ય હેતુ 3.5 લાખની જે નર્સરી ઉછેરનો છે અને એની સાથે અત્યારે આપણે 2 હેક્ટરની જમીનમાં 350 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે। પાટણ જિલ્લાને વધુમાં વધુ અને એવું દેશભર, ગુજરાતભરમાં વૃક્ષોનો વધુ ઉછેર થાય એ એક હેતુથી માનનીય વડાપ્રધાનશ્રીએ આ યોજના અમલમાં મૂકી છે। આપણને સૌથી વધારે જો લગાવ હોય તો એ આપણે કહીએ કે સૌથી નજીક આપણી માં હોય, તો સાહેબજીનું સૂત્ર છે કે એક પેડ માં કે નામ, કે આપણે જે સૌથી વધારનું નજીકનું પ્રિયજન હોય એની યાદગીરીમાં એક વૃક્ષનું વાવીએ અને એનું જતન કરીએ। બસ આપણે બધા સૌ ગામ લોકો અને સૌ લોકો ભેગા મળી અને આ ચોમાસામાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ અને એનું જતન કરીએ। બસ આ જ એક સંકલ્પ સાથે આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે।